દેવાંગ જોશી, ફૂડ સેફ્ટી ઓફિસર, મહાનગરપાલિકા ભાવનગર। આજરોજ અમોને ગાંધીનગરથી મળેલી સૂચના અનુસાર શહેરમાં ખાણીપીણીની દુકાનો તેમજ હોટલ રેસ્ટોરન્ટમાં વેચાતા એનાલોગ પનીરની તપાસ કરવાની અને જો પનીર મળી આવે તો ધોરણસરની કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના મળેલ છે। જે સૂચના અન્વયે આજે અત્યારે અમે સાંજે 5 વાગ્યાના સુમારે હિમાલયા મોલ અને એની આસપાસમાં આવેલી દુકાનોનું ચેકિંગ હાથ ધરેલ છે, જેમાં અત્યાર સુધીમાં 6 હોટલ અને રેસ્ટોરન્ટ ચેક કરેલ છે, પરંતુ એનાલોગ પનીર હજી સુધી ક્યાંય મળી આવેલ નથી। ખાસ કરી વાત કરીએ તો જે નિયમ લાગુ પડ્યો તે પહેલા આ પનીર વપરાતું હતું ભાવનગરમાં કે એ પહેલાં પનીરમાં જે સરકારી ગાઈડલાઈન પ્રમાણે પનીર એનાલોગ દર્શાવવાની છૂટ આવેલી હતી, તે અન્વયે તપાસ કરી હતી। અત્યારે શરૂઆતમાં 1-2 રેસ્ટોરન્ટમાંથી મળી આવેલ છે, બાકી ત્યારબાદ અમને મળી આવેલું છે। કેટલા દિવસ માટે આ ચેકિંગ ચાલુ રહેશે? જ્યાં સુધી બીજી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી આ ચેકિંગ સતત ચાલુ રહેશે।